લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમી કેટલાક વેપારીઓ પોતાની તિજોરી ભરતા હોય છે, પણ ઉપરવાળાની તિજોરીમાં આવા ઈસમોનો પાપનો ઘોડો ભરાઈ રહ્યો છે। વડોદરા શહેરના હાથીખાના બજારમાં વડોદરા મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ અને એસઓજીએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી, જે મરી મસાલા, મરચાં સહિતની ચીજવસ્તુઓના નમૂના લીધા હતા। નમૂનાનું પૃથ્થકરણ પ્રયોગશાળામાં કરી જો કોઈ ભેળસેળ હશે તો કાર્યવાહી થશે। હાથીખાનામાં આવેલ રાધિકા મસાલા દુકાન સંદર્ભે એસઓજીને બાતમી મળતા કે મરચું હળદર શંકાસ્પદ છે, જેથી પાલિકાની આરોગ્ય શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી। ગુરુકૃપા ટ્રેડર્સ અને રાધિકા મસાલા સહિત શંકાસ્પદ દુકાનોમાં તપાસ હાથ ખાસ કરીને જે મરચાના જે જથ્થો જે બહારથી આવે છે, જેનું ગોડાઉન એક જગ્યાએ ગોડાઉન છે હાથીખાનામાં, એક જગ્યાએ જ્યાં વેચાય છે ત્યાં વેચાણ થતું, ત્યાં બે જગ્યાએ આપણે એસઓજી ટીમ તથા વડોદરા મહાનગરપાલિકાની ફૂડ ડિપાર્ટમેન્ટ આરોગ્યની ટીમ દ્વારા સંયુક્તપણે આ કામગીરીને હાથ ધરવામાં આવે છે। મેં ડિસ્પોઝલ અને આખા મરચાં અને કરિયાણાનું કામ કરું છું। આ થોડું માલ આવી ગયો છે અને એ મારે વેપારીએ જબરદસ્તી કાલે મોકલો તો મેં પાછો મોકલવાનો હતું, પણ હમણાં મેં આ લાઈન બંધ કરી દીધી છે અને હમણાં ડિસ્પોઝલ ને આખા મરચાંનું કરિયાણાનું ચાલુ કર્યું છે। દાણા આખા હમણાં 2 મહિનાથી આવ્યો હતો, પણ માલ પાર્ટીએ પૈસા લેતો નથી, માલ પાછો ઉઠાવતો નથી। મેં પૈસા એના રોકી રાખે અને અત્યાર સુધી મુશ્કેલ છે 50-200 કિલો વેચ્યું હશે, પણ મારે હમણાં ડિસ્પોઝલ જ વેચવું છે અને મારો ધંધો આખા મરચા અને જીરું રહી મરીનું છે। હોલસેલ અગાઉ બી તમારી પર કેસ કરવામાં આવેલો જે ઉપર વાળાનો હુકમ, પણ અગાઉ બી પકડાયેલા તમે? ના, પકડાયા નથી। તો અગાઉ કેસ કરવામાં પેલા એક માર્કનો સેમ્પલ લઈ ગયા હતા દિવાળી ધનતેરસદારે રાધિકા મસાલાવાળામાંથી, અને આ બધું માલ અમારા રાધિકા મસાલામાંથી આવે છે, ગુરુકૃપા ટ્રેડર્સ નડિયાદવાડાથી આવે છે, જેના આપણે પાસે બિલો છે, એક માર્ક છે, બધું પાકા પાયે કામ છે। જીએસટી ભરાઈને અને એક માર્ક મરચું વેચું છું। એના આ જે મરચું છે એ અમદાવાદથી આવ્યું છે અને 50-60 કિલો આવે છે અને મેં બંધ કરી દેવાનું છે હમણાં। બધું એક માર્ક ધ્યાન નથી કે ડુપ્લિકેટ? ના, મને ખબર નથી। અને સાહેબ, અને હમણાં એક માર્ક ચાલુ કર્યું છે 350 રૂપિયા કિલોનું, મિલાવટ છે એમાં? એ મને ખબર નથી, પાછું મોકલવાનું છે।